નવું ચૂંટણી કાર્ડ કરાવવા માટે કે એક લીટીમાં કરાવવા માટે બધા આપ્યા હશે, બરાબર છે ને? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નાનકડા વ્લોગની અંદર. હું છું વિષ્ણુ પરમાર, તમારો સાથીદાર અને સલાહકાર. તો આજે આપણે વાત કરવાના છે ચૂંટણી કાર્ડ વિશે. તો ચૂંટણી કાર્ડની અંદર કેવું કે અત્યારે થયું હોય, બરાબર, BLO ને બધા ડોક્યુમેન્ટ આપ્યા હોય ને નવું ચૂંટણી કાર્ડ કરાવવા માટે કે એક લીટીમાં કરાવવા માટે બધા આપ્યા હશે, બરાબર છે ને? દરેક જિલ્લામાં આપ્યા હશે, દરેક તાલુકામાં આપ્યા હશે કે દરેક ગામોમાં આપ્યા હશે, બરાબર છે. ચૂંટણી કાર્ડની એક લીટીમાં નામ આવવું જોઈએ એ રીતના ફોર્મ ભર્યા હશે, બરાબર છે. જે ઓફલાઈન ફોર્મ ભરાય BLO દ્વારા, તો કેવું કે ફોર્મો ભરાઈ ગયા છે, બરાબર બધાને, અને સક્સેસફુલી ક્રિએટેડ. પણ કેવું કે ચૂંટણી કાર્ડ આવતા વાર લાગે. ચૂંટણી કાર્ડ તૈયારીમાં ઓફલાઈન આવે ને વહેલું, બરાબર છે, તો બહુ ટાઈમ લાગી જાય. મેં 3-4 મહિના લાગી જાય કે 6 મહિના બી લાગી જાય, આવું તેવું થતું હોય છે, બરાબર છે ને? તો જે પણ મિત્રોને ચૂંટણી કાર્ડ કઢાવવું જોઈએ, બરાબર, આ ટાઈપનું ચૂંટણી કાર્ડ આવી જશે તમારા, બરાબર છે. તમારા એની અંદર કોઈ મોબાઈલ નંબર લિંક ના હોય કે બીજું ગમે તે પ્રોબ્લેમ હોય તો એનો વાંધો નહીં. અને જેવી રીતે પહેલા જૂના ચૂંટણી કાર્ડ હતા, બરાબર છે, એ ચૂંટણી કાર્ડ પરથી આ ટાઈપનું ચૂંટણી કાર્ડ તમારે બનાવવું હોય, બરાબર છે. અને તમારા મોબાઈલની અંદર PDF જોતી હોય તો બી મોકલી શકો, કારણ કે વધારે દૂરના હોય મારા કસ્ટમર કે મારા મિત્રો જે ગમે ત્યાં હોય, તો કેવું કે એમને અહીં દુકાને આવવાનું પોસિબલ ના હોય, બરાબર છે ને? તો તમારું PDF બી મંગાવી શકો છો. અને ખાસ કરીને જે મારા ફાઇનાન્સ વાળા મિત્રો છે, બરાબર, એમને વારે ઘડીએ ચૂંટણી કાર્ડની જરૂર પડતી હોય છે, બરાબર. તો જે પણ મારા મિત્રો છે તો એમને જણાવવાનું કે આપણે અહીંથી ડાઉનલોડ કરી આપીએ છીએ, બરાબર. તો આ જ કહેવાનું હતું આજના વિડીયોની અંદર. તો આવજો, જય માતાજી.